કાળઝાળ ગરમી પડી અને હવે રાહતના આ સમાચાર છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ગુજરાતના કોઈ પણ જિલ્લામાં નથી અત્યારે રેડ એલર્ટ, નથી અત્યારે ઓરેન્જ એલર્ટ। સખત ગરમીમાં ગુજરાતના લોકો શેકાઈ ગયા અને હવે રાહત મળી છે। ગઈકાલથી જ અમદાવાદનું વાતાવરણ બદલાઈ ગયું છે, ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે। આગામી 5 દિવસ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે, કારણ કે અરબ સાગરમાં સમુદ્રી હિલચાલ થઈ છે અને એના જ માટે માછીમારોની સેફટીને ધ્યાનમાં રાખી અને આ પ્રકારનું નિવેદન હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે। ગરમીમાં આંશિક ઘટાડો થયો છે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થયો છે। શેકાઈ ગયા અને હવે રાહત મળી છે। આજથી પવનની દિશા બદલાઈ છે અને એટલા જ માટે ગરમી ઓછી પડી રહી છે, પરંતુ હા, નિષ્ક્રિયતા ન દાખવતા હજુ પણ સાવધાન રહેજો, સાવચેતી રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો, કારણ કે ડિસ્કમ્ફર્ટનેસ તમને અનુભવી શકો છો। ગરમ પવન ફૂંકાવાના છે અને ગરમ પવન ફૂંકાવાને કારણે તમે બફારો કહો અથવા તો ડિસ્કમ્ફર્ટ તમે થઈ શકો છો। આ સાથે રાત્રે ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે, એટલે રાત્રે જે લોકો ધાબે સૂતા હોય છે એ લોકોને તો મજા જ પડી જવાની છે।